હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએશો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી દ્વિતીય સત્ર તેમાં 15મી કવિતા છે ગુજરાત મોરી મોરી રે. આ કવિતાના આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ કવિતાના કવિ છે ઉમાશંકર જોશી અને કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. ઉર્મી ગીત કોને કહેવાય? તો જેમાં આપણે કોઈ જેના ઉપર કવિતા લખી હોય એના ઉપર આપણી લાગણીઓ રજૂ કરી હોય તો એને આપણે ઉર્મી ગીત કહીશું. અહીંયા જો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. તો હવે આપણે આ કવિતાનું વાંચન કરીશું અને પછી આપણે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અભ્યાસ પ્રશ્ન 1 છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પહેલું છે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાતનો અર્થ. અહીં તમને આ કવિતા જે આપી છે એ પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ કવિતા ક્યારે લખાઈ છે. તો આ કવિતા આપણું ગુજરાત રાજ્ય આઝાદ થયું ત્યારે લખાઈ છે. તો આપણું ગુજરાત રાજ્ય ક્યારે આઝાદ થયું? તો 1 મે 1960ના રોજ તે મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થયું હતું અને એક સ્વતંત્ર ગુજરાત રાજ્ય તરીકે ઓળખાયું હતું. ત્યારે ઉમાશંકર જોશીએ આ કવિતા લખી હતી. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે મોંઘેરી ગુજરાતનો અર્થ. તો ગુજરાતમાં જન્મ થયો એ સદભાગ્ય છે. ગુજરાત રાજ્ય આઝાદ બન્યું. ગુજરાતમાં રહેવાની ખૂબ જ મજા છે. ગુજરાત શાંત, સારું ને સુવિધાવાળું રાજ્ય છે. તો અહીં આપણે હમણાં ચર્ચા કરીએ એ પ્રમાણે આપણો જવાબ આવશે ખ, ગુજરાત આઝાદ થયું. કયા રાજ્યમાંથી છૂટું પડ્યું હતું? તો મહારાષ્ટ્ર. ક્યારે આઝાદ થયું? તો 1 મે 1960ના રોજ. બીજો પ્રશ્ન છે કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાયા છે એ શું બતાવે છે? મોરી મોરી રે અહીંયા તો માલિકી ભાવ બતાવે છે, ગાવાની મજા માટે છે, ગુજરાત પ્રત્યેનો પ્રેમ છે કે ગુજરાતની વિશેષતા છે? તો અહીંયા આપણો ગુજરાત રાજ્ય પ્રત્યેનો આપણો પ્રેમ દર્શાવે છે. મોરી મોરી રે મારી છે એટલે મારું ગુજરાત રાજ્ય એમ. ત્રીજો પ્રશ્ન ઈડરિયો ગઢ જોવા ક્યાં જવું પડે? તો એ તમને ખબર જ હશે કે ઈડરિયો ગઢ એ ક્યાં છે? તો ઈડરના ડુંગરા ઉપર. તો અહીંયા આપણો જવાબ આવશે ખ. પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલું છે ગુજરાતને કવિએ કેવી કહી છે? તો અહીંયા તમે કાવ્ય પંક્તિ વાંચો તો મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત. તો કેવી ગુજરાત કહ્યું છે? ગુજરાતને મોંઘેરી. ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. બીજું છે નર્મદાનું બીજું નામ કહો. અહીંયા તમને કવિતામાં આપેલું છે કે રેવાના અમૃતની મરમર દવરાવતી. તો અહીંયા રેવા એ જે છે શબ્દ નર્મદા નદી માટે વપરાયેલો છે. તો નર્મદાનું બીજું નામ છે રેવા. કેમ રેવા નામ પાડ્યું છે? તો રેવાનો અર્થ થાય છે કૂદવું અને નર્મદા નદી છે જે કૂદકા મારથી આગળ વધી જાય છે. તમે જાણો જ છો કે નર્મદા નદીનું પાણી કેટલાય ગામો છેક સુઈગામ ત્યાં સુધી ગુજરાત રાજ્યના દરેક ઘણા બધા રાજ્યોને એનું પીવાનું પાણી પૂરું પાડે છે. તો એટલા માટે કૂદતી રમતી આગળ વધે છે એટલે એનું બીજું નામ રેવા પડ્યું છે. ત્રીજો પ્રશ્ન છે ચારોતર પ્રદેશ ક્યાં આવેલો છે? તો ચારોતર પ્રદેશ એ મહી અને સાબર નદી વચ્ચે આવેલો છે. મહી અને સાબર નદી વચ્ચે આવેલો છે અને જેમાં 104 ગામો આવેલા છે. આ જે ચારોતર પ્રદેશ છે એ ચારોતર પ્રદેશમાં 104 જેટલા ગામો આવેલા છે. ચોથું છે સારસની જોડી ક્યાં સહેલ કરે છે? એટલે કે સારસની જોડી ક્યાં સહેલ એટલે કે પોતે ફરી રહ્યા છે, મજા કરી રહ્યા છે. તો અહીંયા જલાશયના કિનારે.
કવિતામાં તમને આપેલું છે, અહીંયા જુઓ તમે, નીર તીર સારસા સુખ ડૂબ્યા જોડલે. નીર તીર એટલે અહીંયા નદીના તીરે, જળાશયના કિનારે. પાંચમું છે, નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી? તો અહીંયા નર્મદ એટલે કવિ નર્મદની વાત છે. તો નર્મદના સમયે ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી. ગુજરાતનું જીવન દોહલું હતું. કેવું હતું? સ્થિતિ કેવી હતી? દોહલી. દોહલી એટલે શું? દોહલી એટલે કે ખરાબ. અહીંયા જુઓ તમને, નર્મદની ગુજરાત દોહલી રે જીવવી. દોહલી એટલે અહીંયા જુઓ, મુશ્કેલ, અઘરી, દુર્લભ. તો અહીંયા એ વખતે ગુજરાતની સ્થિતિ કપરી હતી, મુશ્કેલ હતી. તો મિત્રો, આપણો અહીંયા અભ્યાસના પ્રશ્નોને જવાબ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતાં પહેલાં એક અગત્યની બાબત કે અહીંયા જ્યારે વિડીયોના અંતમાં તમને કહેવામાં આવશે કે આ કવિતામાંથી તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને તમારે કઈ રીતે તૈયારી કરવી, શું શું તૈયારી કરવી, તો તમે વિડીયો ખાસ ધ્યાનથી જોશો અને આગળ પ્રાથમિક શાળાના બાળકોમાં પણ મોકલજો. બીજી સત્રની જે પરીક્ષા છે એ ટૂંક સમયમાં આવી જશે, તો એ આપણે રોજની તૈયારી રોજ કરતા રહીશું. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે? આ પ્રદેશો શા માટે જાણીતા છે? તો અહીંયા તમને કાવ્યની અંદર કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કરેલો છે? તો કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ચરોતર છે એ કાંપાળ જમીન એટલે કે ફળદ્રુપ જમીન છે, જ્યાં ખેતીવાડી બહુ સારી રીતે થઈ શકે છે અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રખ્યાત છે. જ્યારે ચોરવાડ છે એ દરિયા કિનારાનું ફરવા જવાના સ્થળ તરીકે જાણીતું છે. તો અહીં આ કાવ્યની અંદર આપણને ચરોતર અને ચોરવાડ એ બંને જ પ્રદેશો વિશે વાત આપેલી છે, તો એ વિશે આપણે જોઈ ગયા. પરીક્ષામાં તમને એમ પણ પૂછાઈ શકે છે કે ચોરવાડ એ શાના માટે પ્રખ્યાત છે અથવા ચરોતર એ શાના માટે પ્રખ્યાત છે, તો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન છે, ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે? એમની વિશિષ્ટતા જણાવો. ગુજરાતની નદીઓ, તો અહીંયા આપણને ગુજરાતની જે નદીઓ છે એ કવિતાની અંદર કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે? તો એક તો સાબર નદી એટલે કે જેનું નામ આપણે સાબરમતી પણ કહીએ છીએ. તો અહીંયા સાબરમતી નદી વિશે આપણે જોઈએ તો તે સાબરકાંઠાના ઈશાન ભાગથી વહે છે અને હિંમતનગર નજીક હાથમતીને મળે છે. ત્યાં સુધી તે સાબર તરીકે ઓળખાય છે અને પછી તે સાબરમતી તરીકે ઓળખાય છે. આપણે અહીંયા બનાસકાંઠા બાજુ, મહેસાણા બાજુ તેને આપણે અમદાવાદમાં સાબરમતી તરીકે ઓળખીએ છીએ. અહીં કવિએ આ નદી સાથે સંકળાયેલી સાહસ કથાઓ વિશે વાત કરેલી છે, એટલે કે વીર કથાઓ જે હોય એના વિશેની ચર્ચા કરેલી છે, એટલે એ મહત્ત્વ બતાવ્યું છે. અને બીજી નદી છે રેવા એટલે કે નર્મદા. તો નર્મદાનું બીજું નામ રેવા છે. રેવા એટલે શું? તો રેવા એટલે તમને સમાનાર્થી શબ્દ પણ પૂછાઈ શકે છે કે રેવા એટલે કે કૂદવું. અહીં નર્મદા નદી ભરૂચમાંથી નીકળી કૂદકા મારતી કંઈ કેટલાય ગામો સ્થળોને પાણી પૂરું પાડે છે, તેથી તેનું નામ શું પડ્યું છે? રેવા. અહીં રેવાના અમૃત જળના મરમર અવાજ વિશેની વાત કરી છે. તો અહીંયા જે નર્મદા નદી છે એનું મીઠું પાણી છે, એનો જે ખળખળ વહેવાનો અવાજ છે એના વિશેની વાત કરેલી છે. હવે આપણે પર્વતો વિશે જોઈએ. તો કયા કયા પર્વતો વિશેની ચર્ચા કરેલી છે? પહેલું છે ગિરનાર. તો ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેની ટૂંકો અહીંયા તમે કવિતામાં જોઈ શકો છો કે તમને આપેલું છે પંક્તિ, ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા. એટલે કે અહીંયા ગિરનાર પર્વતની જે વિશેષતા બતાવી છે એની ટૂંકો એટલે શું? તો પર્વતના સળંગ જે શિખરો છે એનો અહીં કવિએ ઉલ્લેખ કર્યો
છે વિશેષતા બતાવી છે. આ ઉપરાંત તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ પણ દર્શાવ્યું છે. બીજું છે ઈડરિયો ગઢ. તો અહીં કવિએ ઈડરના ઈડરિયા ગઢનું પણ મહત્ત્વ દર્શાવ્યું છે, જેનો અનેક કહેવતો, લોકોક્તિઓ એટલે કે લોકઉક્તિ, લોકો દ્વારા કેટલીક જે ઉક્તિઓ, જે પંક્તિઓ બોલાયેલી હોય તે લોકગીતો અને લોકકથામાં ઉલ્લેખ થયેલો તમે જોઈ શકો છો. એનું જૂનું નામ ઇલ્વદુર્ગ હતું. ઈડરિયા ગઢનું જૂનું નામ શું હતું? ઇલ્વદુર્ગ. અને ત્રીજો પર્વત જે છે પાવાગઢ. તો પાવાગઢ પર્વત ઉપર તમને ખબર જ છે કે કાલી માતાનું મંદિર છે, ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ત્યાંનું ધાર્મિક વાતાવરણ લોકોને આકર્ષે છે અને ભક્તોના હૃદયને પાવન કરી દે છે. અહીંયા આપણે પ્રશ્ન તમને આપેલો છે કે ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો આ કવિતામાં ઉલ્લેખ થયો છે. તો તમને કદાચ એમ પૂછાઈ શકે છે કે કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયો છે, એમાંથી ગમે તે એક વિષયની વિશેષતા તમે જણાવો. તો આ રીતે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે જે આની જે ખાસિયતો છે એ પણ ખાસ ધ્યાનમાં રાખીશું. કંઈ આટલો મોટો પ્રશ્ન તમને પૂછાય નહીં, પરંતુ એમાંથી ગમે તે એક વિષય પણ તમને પૂછાઈ શકે છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે? કવિતાની અંદર ઘણા બધા શબ્દો આપેલા છે. આપણે જોઈએ કે ગુજરાતનું સૌંદર્ય તેની વિવિધ સ્થળોની ખાસિયતો દ્વારા દર્શાવ્યું છે, જેમ કે જાજેરી ગુજરાત, સાબરના મરદાની સોળલા, રેવાના અમૃત, સમદરના મોતીની છોડો, ગિરનારી ટૂંકો, ઈડરિયો ગઢ, પાવાગઢ, ચરોતર, ચોરવાડ, કોયલ અને મોર, નમણી પનિહારી, નીરતીર સારસ, મોંઘેરી ગુજરાત વગેરે શબ્દોમાં ગુજરાતના સૌંદર્યનું નિરૂપણ કર્યું છે. તો અહીંયા ગુજરાતની જે ખાસિયતો છે એ તમને બતાવી છે. ચોથો પ્રશ્ન, કાવ્યમાં જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે તેમની વિશેષતાઓ જણાવો. તો આ કાવ્યમાં આપણને 3 પક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, કોયલ, મોર અને સારસ પક્ષી. એમાં કોયલ વિશે તમને ખબર જ છે કે કોયલનો જે અવાજ છે, મધુર અવાજ છે, એનો ટહુકો છે એ ખાસ વખણાય છે. મોર પણ મીઠા ટહુકા કરે છે. વરસાદ આવે ત્યારે તમે મોરનો અવાજ સાંભળ્યો હશે. અને સારસ, તો સારસ જે છે એ હંમેશા જોડામાં રહે છે. સારસ પક્ષી છે એની પત્ની સારસી એના જોડે જ રહે છે, એટલે કે એ બંને જોડામાં જ રહેતા હોય. જો એમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો બીજું ચાંચો પછાડી અને જાતે મૃત્યુ પામે છે, એટલે કે એકના પાછળ બીજું પણ મરી જાય છે. તો એ એમના ઉત્તમ પ્રેમનું પ્રતીક છે. શ્રેષ્ઠ જે પ્રેમ કહેવાય છે કે એક વગર બીજું જીવી ન શકે, તો એ સારસ પક્ષી આપણને ઉદાહરણ આપે છે. તો એની ખાસ વિશેષતા છે. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્યો લખો. તો ગુજરાતની નદીઓ આપણે જોઈએ નર્મદા, તાપી, મહી, સાબરમતી, બનાસ, સરસ્વતી, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, વાત્રક, હાથમતી, આજી, સુખભાદર, પૂર્ણા, ઔરંગા અને અંબિકા. તમે સમાજ વિદ્યાની અંદર કદાચ આ રીતે નદીઓ અને પર્વતો એ વિશે તમે ભણ્યા હશો. હવે અહીંયા ગમે તે એક નદી વિશે 4-5 વાક્યો લખવાના છે. તો હમણાં આપણે જે પ્રશ્ન હતો આગળ એમાં આપણે સાબરમતી અને રેવા એ બંને નદી વિશે આપણે જોઈ ગયા છીએ, પરંતુ આ ઉપરાંત આપણે બીજી એક નદી વિશે ચર્ચા જોઈ લઈએ. તો બનાસ નદી વિશે આપણે જોઈએ. બનાસ નદી ભારત દેશના ઉત્તમ પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની જે ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે. તો બનાસકાંઠાની પ્રખ્યાત નદી છે બનાસ નદી, અને અંતે કચ્છના નાના રણમાં ભળી જાય છે. આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાથી તેને કુંવારી નદી કહે છે. આ નદીની કુલ લંબાઈ 266 કિલોમીટર છે, જેમાંથી 50 કિલોમીટર એ રાજસ્થાનમાં છે અને બાકીની જે છે એ ગુજરાતમાં વહે છે. તેનો વિસ્તાર 8,674 ચોરસ કિલોમીટર જેટલો છે.
બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે, એટલા માટે તમે ડીસાની અંદર સૌથી વધારે બટાકાની ખેતી જોઈ શકો છો. બીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરી કોઈપણ એક પર્વત વિશે 4-5 વાક્યો લખો. તો આપણે પર્વતો જોઈ લઈએ કયા કયા પર્વતો છે. ગિરનાર, ચોટીલો, શેત્રુંજય, બરડો, અરવલ્લી, વિંધ્ય, સાતપુડા, આરાસુર, ગુરુનો ભાંખરો, જાસોરનો ડુંગર, તારંગા, પાવાગઢ, ઈડરિયો ગઢ. તો અહીંયા અગાઉ આપણે 3 પર્વત વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આ ઉપરાંત થોડી વિસ્તારમાં આપણે પાવાગઢ પર્વત વિશે માહિતી જોઈએ. તમને પરીક્ષામાં નિબંધના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે, તો અથવા તો એમ પણ પૂછાઈ શકે કે ગુજરાતના પર્વતોમાંથી કોઈ પણ એક પર્વત વિશે તમે 10 વાક્યો લખો, તો એક જાતનો નિબંધ જ કહેવાય. તો એ આપણે ધ્યાનમાં રાખી અને અહીંયા પાવાગઢ પર્વત વિશે જોઈએ. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ પર્વતના શિખરની ટોચ પર સાક્ષાત શક્તિ સ્વરૂપ મા કાલિકા બિરાજે છે, જેમના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે. અમદાવાદથી દક્ષિણે 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર તથા હાલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢ અદ્ભુત પ્રાકૃતિક સુંદરતા ધરાવે છે. આ રમણીય યાત્રાધામ તળેટી, વાંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભક્તોમાં વિશેષ ભક્તિ જગાડે છે. એક લોકવાયકા છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ જ તમે બહાર જોઈ શકો છો. આપણે જે પર્વત જોઈએ છીએ ફક્ત 5 જેટલો ભાગ છે, બાકીનો જમીનની અંદર છે, તેથી તે પાવાગઢ તરીકે ઓળખાય છે. તો પાવાગઢ પર્વતની આપણે આ ખાસિયતો જોઈ ગયા. હવે આપણે પાવાગઢ પર્વતના કેટલાક રમણીય દ્રશ્યો જોઈએ. અહીં તમે જોઈ શકો છો પાવાગઢ પર્વત, ત્યાંના દ્રશ્યો કેટલા સુંદર અને રમણીય દેખાય છે. અહીંયા દૂધિયું અને છાશિયું તળાવ વિશે આપણે જે વાત કરી હતી એ પણ તમે જોઈ શકો છો. પ્રશ્ન 3 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો ભૂમ એટલે કે ભૂમિ, જમીન, ધરતી, ભૂ એટલે પણ જમીન થાય. હવે આંખ, તો આંખ એટલે કે નયન, લોચન, ચક્ષુ. સમંદર તો સાગર, દરિયો, સમુદ્ર. હંમેશા જ્યારે સમાનાર્થી શબ્દો આપણે તૈયાર કરીએ ત્યારે જેટલા સમાનાર્થી શબ્દો હોય બધા જ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આડાવાળા તમને ગમે તે રીતે પૂછાઈ શકે છે અને ભવિષ્યમાં પણ તમને તમારી યાદશક્તિ અને જે ભવિષ્યમાં તમને કોઈ બીજા અર્થમાં જેમ કે ચક્ષુ એટલે શું થાય તો એ તમને ખબર રહે છે. હૈયું એટલે કે હૃદય, ઉર. હેત એટલે કે પ્રેમ, સ્નેહ. નીર એટલે કે પાણી, જળ.
વારી. પ્રશ્ન 4, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા તમારે કવિતામાંથી સાબરના મરદાની સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી. તો અહીંયા આ કાવ્ય પંક્તિ તમે જોઈ શકો છો. પરીક્ષામાં તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ રીતે પણ પૂછાઈ શકે છે, અથવા તો તમને એનો ભાવાર્થ આપેલો હોય અને એમ કહ્યું હોય કે આ ભાવાર્થ ધરાવતી પંક્તિ જણાવો. જેમ કે સાબરમતીના મર્દાનગી ભરેલા જે વીરકથાઓ છે એ સંભળાવે છે કવિ. નર્મદા નદીના અમૃતની છોડ જે છલકાવે છે, સમંદર એટલે કે સાગર કિનારાના જે મોતીની છાલકો છે એનાથી નવડાવે છે. અને મારી જે આ ગુજરાત છે, મારું ગુજરાત છે એ વિશિષ્ટતા આ ધરાવે છે. તો આ રીતે તમને ભાવાર્થ આપેલો હોય અને એમ કહ્યું હોય કે આ ભાવાર્થ ધરાવતી કાવ્ય પંક્તિ લખો, તો એ રીતે તમારે પૂછાય તો આ કાવ્ય પંક્તિ તમારે લખવાની રહેશે. આ વખતે પરીક્ષામાં પૂછાયું હતું જે તમને ખબર હશે. એ જ રીતે બીજી કાવ્ય પંક્તિ છે નર્મદની કેમ કરી ભૂલવી. તો અહીંયા આપણે જોઈએ, નર્મદની ગુજરાત ડોલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. તો કાવ્ય પંક્તિ, કાવ્ય પણ આવડવું જોઈએ, એનો ભાવાર્થ પણ ખબર હોવી જોઈએ. પ્રશ્ન 5 છે, ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. આખી અહીંયા તમને કવિતા આપી છે અને કવિતાની અંદર ગુજરાતની ઘણી બધી વિશેષતાઓ આપેલી છે. તો કવિતા જોઈને પણ તમે ગુજરાત વિશે 10 વાક્યો લખી શકો છો. અને પરીક્ષામાં તમને નિબંધ પણ પૂછાઈ શકે છે કે મારું ગુજરાત, અથવા તો મારું પ્રિય રાજ્ય, અથવા તો કોઈ પણ સ્થળ વિશે, કોઈ પણ એક રાજ્ય વિશે તમારા શબ્દોમાં 10 વાક્યો લખો. એ રીતે તમને પૂછાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આપણે ગુજરાત રાજ્ય વિશે જોઈએ. ગુજરાત એ ભારતની પશ્ચિમે આવેલું સમૃદ્ધ રાજ્ય છે, જેની ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન, પૂર્વ સીમા મધ્યપ્રદેશ, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. ગુજરાત રાજ્યનું નામ ગજ્જર પરથી પડેલ છે, જેમણે એ જાતિ હતી કે એ જ ગજ્જર જાતિ હતી, એમણે ઈસવીસન 700 અને 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહીં દરેક ધર્મના લોકો વસે છે. ગુજરાત રાજ્યમાં અનેક પર્વતો અને નદીઓ આવેલ છે, અને એ પર્વતોના તમે નામ પણ લખી શકો છો, નદીઓના નામ પણ લખી શકો છો. એમાંથી અમુક જે પર્વતો છે જે એની ખાસિયત પણ લખી શકો છો કે અંબાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, પાવાગઢની અંદર કાલી માતા જે છે એ બિરાજેલ છે. તો એ રીતે પણ તમે લખી શકો છો. તેના લોકોના પહેરવેશ અને ભોજનની રીતભાતથી તે આખા ભારતમાં અલગ તરી આવે છે, કારણ કે ગુજરાતના લોકો એ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. ગાંધીજી, કવિ નર્મદ જેવા મહાન લોકો પણ ગુજરાતની શાનમાં વધારો કરે છે. અમદાવાદનું શાળપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. અને આ ઉપરાંત આ તો કવિતા 12ની વસ્તુ હતી. કવિતાની અંદર તમને જે બધા એમની મહત્ત્વ આપેલું છે એ પણ તમે લખી શકો છો. તો ખૂબ જ સરળતાથી અને આરામથી તમે 8-10 વાક્યો તો લખી શકો જ છો. હવે પ્રશ્ન 6 છે, સૂચના પ્રમાણે કરો. શબ્દને અંતે લે આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો લે આવે એવા શબ્દ આપણે કાવ્યમાંથી શોધીને જોઈએ. તો અહીંયા આપણે ટોડલે, ડગલે, અંબોડલે, જોડલે. તો અહીંયા આ 4 શબ્દો તમે જોઈ શકો છો કે જેમાં લે આવે છે. હવે અહીં પ્રશ્ન છે, આવા બીજા શબ્દો મેળવો અને લખો. તો આવા આપણે બીજા શબ્દો
મેળવવાના છે અને લખવાના છે. જેમ કે ખાટલે, ઓટલે, માટલે, પાટલે. તો આવા બીજા શબ્દો તમારે લખવાના છે અને આ શબ્દોનો ઉપયોગ કરીને પંક્તિ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા મેં પણ પ્રયત્ન કર્યો છે, તમારે બીજી આવી પંક્તિ બનાવવાની છે. આવો મહેમાન આવો મારા ઓટલે, સ્વાગત કરું તમારું, બેસો તમે ખાટલે. તમે આ રીતે પ્રાસયુક્ત અહીંયા જો ઓટલે, ખાટલે, આ રીતે પ્રાસવાળા જે શબ્દો હોય એ અહીંયા છેલ્લે આવવા જોઈએ. એ રીતે ખાલી વાક્ય બનાવવાનું રહેશે. તો આ શબ્દનો ઉપયોગ કરી પ્રાસયુક્ત એક બે પંક્તિ બનાવો. કઈ રીતે બનાવી શક્યા? તો આપણે વિચારો દ્વારા એ પંક્તિ બનાવી શકીએ છીએ. હવે 7મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટેનું જે વિડીયો છે એ તમે આ ચેનલમાં જઈને જોઈ શકો છો. અહીંયા સૌથી પહેલાં આપણો શબ્દ આવશે અ આ ઈ ઉપરથી, એટલે કે અહીંયા પહેલો આવશે અ અને પછી આ ઉપરથી આંખ, પછી અ આ ઈ ઉ, એટલે અહીંયા આપણો ત્રીજા નંબર આવશે ઉમટે. હવે અહીંયા સ્વર ઉપરથી પૂર્ણ થયેલ છે તો આપણે કક્કો એટલે કે વ્યંજન શરૂ કરીશું ક ખ ગ ઉપરથી. એ પ્રમાણે આપણો ચોથા નંબરે અક્ષર આવશે ટોડલો, એના પછી આવશે બોમ અને છેલ્લે આવશે મોજા. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું શીખીશું. અહીંયા તમને આ કવિતામાંથી નિબંધ ખાસ પૂછાઈ શકે છે, તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીંયા આપણે એક પ્રશ્ન રહી ગયો હતો કે પ્રાસયુક્ત જોડકણા બનાવવાનો પ્રયત્ન કરો. કોઈપણ બે જોડકણા બનાવો. તો આવા જે છેલ્લે પ્રાસયુક્ત શબ્દો હોય એવા શબ્દોનો ઉપયોગ કરીને તમારે જોડકણા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે એ જોડકણું જોઈએ. તો અહીંયા મેં પણ એક જોડકણું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કંઈક તમારે પણ આ રીતે એક સરખા જોડકણા બનાવવાનો પ્રયત્ન કરીશું. જેના પ્રાસયુક્ત શબ્દો મારી પાસે છે ચોપડી તોય મને નથી કંઈ પડી. અહીંયા તમે જુઓ પ્રાસયુક્ત શબ્દો આવે છે ચોપડી, પડી. હજી આવશે બીજો ટેસ્ટ, કરો ના તમારો ટાઈમ વેસ્ટ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ટેસ્ટ વેસ્ટ. તો આ રીતે પ્રાસયુક્ત જોડકણા બનાવવાના છે. તો તમે પણ આ રીતે પ્રયત્ન કરશો. ખૂબ જ સરળ છે. આ રીતે બનાવશો તો પણ તમને મજા પણ આવશે અને તમને લાગશે કે તમે કવિ થઈ ગયા છો અને એ રીતે બનાવતા શીખી ગયા છો. અહીંયા તમને આ કવિતાની અંદરથી તમને જે ભાવાર્થ હોય આપેલો હોય અને એના પરથી તમારે કાવ્યપંક્તિ લખવાની પૂછાઈ શકે છે. કાવ્યપંક્તિ પૂર્ણ કરો એ પૂછાઈ શકે છે. આ ઉપરાંત આવા શબ્દો આ રીતે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના પણ પૂછાઈ શકે છે. નિબંધ જે છે એ ખાસ તમારે કોઈપણ આ બધા જે સ્થળો છે એના વિશે આપણે ધ્યાન રાખીશું. અહીંયા તમને નિબંધ કેવી રીતે લખવો એના વિશેની ખૂબ જ સુંદર માહિતી આપેલી છે, જે તમારે વાંચન કરી લેવું અને એ રીતે આપણે નિબંધ લખવાનો પ્રયત્ન કરીશું. જો તમારે આ નિબંધ કેવી રીતે લખવો એ વિશેની વિડીયો આપણે જોઈતો હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો વધુમાં વધુ પ્રાથમિક શાળાના બાળકોમાં આગળ જરૂરથી મોકલજો અને લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. થેન્ક યુ.